તો આજે આપણે મહાશિવરાત્રી સ્પેશિયલ એકદમ ટેસ્ટી એવી શક્કરિયાની ખીર બનાવીશું અને શક્કરિયાને બાફવાની ઝંઝટ વગર શક્કરિયાની કુદરતી મીઠાશ જળવાઈ રહે એ રીતે શેકીશું એટલે ખીર છે એકદમ ટેસ્ટી એવી બનશે. તો તેના માટે મેં વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને હવે તેને પાણીમાં એડ કરી થોડી વાર માટે પાણીમાં રહેવા દઈશું અને આપણે તેને હાથેથી આ રીતે ઘસીને સાફ કરી લેવાના છે એટલે તેમાં માટીનો ભાગ હશે તે બધો નીકળી જશે. અને આ રીતે તમારે 2 થી 3 પાણી વોશ કરી લેવાના એટલે શક્કરિયામાં માટીનો ભાગ હોય તે સાવ નીકળી જશે. અને અહીંયા મેં સફેદ શક્કરિયા લીધા છે પણ તમારા લાલ લેવા હોય તો પણ તમે લઈ શકો. અને હવે સાથે પેન પણ ગરમ છે તો પેનમાં થોડું આપણે તેલ ગ્રીસ કરી દઈએ અને હવે તેમાં શક્કરિયા સમાય તેટલા મૂકી ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 10 થી 15 મિનિટ જેવું થવા દઈશું એટલે શક્કરિયા છે સારા એવા કૂક થઈ જશે. અને વચ્ચે વચ્ચે તમારે શક્કરિયાને પલટાવતા જવાના છે. તો તમે જોઈ શકો છો એક સાઈડ થોડા એવા કૂક થયા છે તો આપણે તેને આ રીતે પલટાવી દઈશું. તો આ જ રીતે બધા શક્કરિયાને પલટાવી ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે તેને થવા દેવાના છે. તો હવે ફરી ઢાંકણ બંધ કરી થોડી વાર માટે થવા દઈશું અને હવે તમે જોઈ શકો છો શક્કરિયા બધી સાઈડ સારા એવા શેકાઈ ગયા છે અને આ રીતે ચપ્પુથી ચેક કરીએ તો પણ તમે જોઈ શકો છો શક્કરિયા છે એકદમ સારા એવા શેકાઈ ગયા છે. તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ અને હવે આપણે તેની છાલ અલગ કરી દઈશું. તો આ રીતે શક્કરિયા શેકવાથી તેની કુદરતી મીઠાશ છે તે જળવાઈ રહેશે અને શક્કરિયા ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો અત્યારે મેં આ રીતે પેનમાં શેક્યા છે પણ જો તમારે માટીના વાસણમાં શેકવા હોય તો પણ તમે શેકી શકો. તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને કુદરતી મીઠાશ પણ જળવાઈ રહેશે. તો હવે આ રીતે મેં શક્કરિયાની છાલ અલગ કરી લીધી છે અને હવે તમારે મેશ કરવા હોય તો પણ તમે કરી શકો પણ આ રીતે આપણે ગ્રેટરથી ગ્રેટ કરીશું તો ખીર બનાવશું તેમાં લમ્સ નહીં રહે અને રેસાનો ભાગ હશે તે પણ અલગ થઈ જશે. અને હવે પેનમાં 2 સ્પૂન જેવું ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે હવે જે આપણે ગ્રેટ કરીને શક્કરિયા રાખ્યા તે એડ કરીશું અને સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ જેવું શેકીશું એટલે શક્કરિયા છે સારા એવા શેકાઈ જશે. તો આ રીતે શેકીને ખીર બનાવીશું તો ખીરનો સ્વાદ છે ખૂબ જ સારો લાગે છે. અને હવે 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે શક્કરિયા પણ સારા એવા શેકાઈ ગયા છે. તો હવે તેમાં 1 લીટર જેટલું દૂધ એડ કરીશું અને હવે થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને શક્કરિયા સાથે દૂધને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે 500 ગ્રામ શક્કરિયા સામે 1 લીટર ફૂલ ફેટ દૂધ એડ કર્યું છે પણ જો તમારે શક્કરિયા થોડા વધારે એડ કરવા હોય તો પણ તમે કરી શકો પણ આ માપ છે એકદમ પરફેક્ટ છે. અને હવે આ રીતે આપણે તેને સતત ચલાવતા જશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને એક બોલ આવી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો ખીરમાં આ રીતે બોઇલ પણ આવવા લાગ્યા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને હવે ખીરમાં સારો કલર આવે તેના માટે 1 પિંચ જેટલું કેસર એડ કરીશું પણ તે ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવો હોય તો પણ તમે કરી શકો. અને હવે ગળપણ માટે આપણે 2 સ્પૂન જેવું શુગર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં શુગર ઓછી એડ કરી છે પણ તમારા ઘરમાં ગળપણ ખવાતો હોય એ પ્રમાણે તમે એડ કરી શકો. અને શક્કરિયા પણ ગળ્યા હોય છે એટલે શુગર તમારે બેલેન્સ કરીને એડ કરવાની અને જો તમારે શુગર ના એડ કરવી હોય તો તમે સાકર પણ એડ કરી શકો. તો હવે 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે ખીર પણ સારી એવી ઘટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને ઘટ એવી ખીર પણ તૈયાર છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે ઉપર થોડા ડ્રાયફ્રૂટ એડ કરીશું તે ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવા હોય તો પણ તમે કરી શકો. અને હવે સાથે 1 પિંચ જેટલો એલચી પાવડર એડ કરીશું એટલે ખીરમાં છે ખૂબ જ સારી એવી ફ્લેવર આવશે અને સારી રીતે મિક્સ કરીશું. અને આ ખીરને તમારે જો ગરમા ગરમ સર્વ કરવી હોય તો પણ તમે કરી શકો અને જો ઠંડી કરીને તમારે સર્વ કરવી હોય તો પણ કરી શકાય. અને આ ખીરને તમે ફરાળી પૂરી સૂકી ભાજી સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.